બાળકો સાથે આવેલા છે। ખૂબ સુંદરતા લાગતું છે કે ડાંગ એવું લાગે કે કોઈ સ્વર્ગમાં બધા લોકો રહેતા છે એવું લાગે છે અમને। આજે અમે ખુશ નસીબ છે કે અમે અહીંયા રહેતા છે લોકલ, અમને આટલું બધું કુદરતી જોવા મળે છે। લોકો દૂર દૂરથી પ્રવાસીઓ અમારા ડાંગ જિલ્લાની વિઝિટ કરવા આવે છે, વિઝિટ કરીને ખૂબ આનંદ માણે છે। અંબિકા નદી પર આવેલો ગીરા ધોધનું આપ અત્યારે રૌદ્ર સ્વરૂપ નિહાળી રહ્યા છો। ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ મોટા ભાગે આ ગીરા ધોધના પ્રવાસ માટે આવતા હોય છે અને અહીંની મુલાકાત લેતા હોય છે। ડાંગ જિલ્લામાં આવેલા પ્રવાસીઓ માટે અત્યારે ગીરા ધોધને નજીકથી જોવા માટેનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે, તેમજ જેટલા બી પ્રવાસીઓ આવે છે તેમને કુદરતી સૌંદર્ય ખૂબ જ સાવચેતીપૂર્વક માણવા માટે વહીવટીતંત્રએ અપીલ કરી। અમે સુરતથી આવ્યા છીએ, સવારે આવ્યા હતા। અહીંયા મજા આવે છે, ફ્રેશ માહોલ છે અહીંયા। તો અમે 2 કલાક નાહ્યા છીએ, માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે, એકદમ આમ ચિલ્ડ લાગે છે। ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ખાસ કરીને પોલીસ પ્રશાસન દ્વારા હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। જ્યાં પણ ધોધ પડે છે એવી જગ્યાઓ ઉપર ખાસ તકેદારીના ભાગરૂપે હોમગાર્ડ અને પોલીસ મૂકવામાં આવ્યા છે। ડાંગ જિલ્લામાં જ્યાં જ્યાં ધોધ પડે છે, જેમ કે ગિરમાળનો ધોધ છે, તેમજ વઘઈ ખાતે આવેલો ગીરા ધોધ છે, નાના મોટા ઝરણાઓ છે, અને ખાસ કરીને રોડ ઉપર જે ઝરણાઓ આવેલા છે એવી જગ્યાઓ ઉપર ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારીનો ભાગરૂપે સહેલાણીઓ માટે કોઈ સમસ્યા ન ઊભી થાય અને ખાસ કરીને સહેલાણીઓ એવી જોખમ જગ્યાઓ ઉપર સેલ્ફી ન લે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।